स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું છું ડૉક્ટર રજની પરમાર. મિત્રો, આપણે MGT 102 એ પેપરનો અભ્યાસ કરી રહ્યા છીએ. મુખ્ય વિષય ગુજરાતી સાથે જે વિદ્યાર્થીઓ MA કરી રહ્યા હોય તેમને આ પેપર ભણવામાં આવે છે, જેનું શીર્ષક છે ગુજરાતી ભાષા, સ્વરૂપ અને અભ્યાસ. તો એ અંતર્ગત આપણે બ્લોક 3માં યુનિટ 3ની ચર્ચા કરતા હતા. ગુજરાતી ભાષા વિજ્ઞાનનો સૈદ્ધાંતિક અભ્યાસ કેવી રીતે થયો છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. છેલ્લે આપણે જ્યાં અટક્યા હતા ત્યાં આપણે જોતા હતા કે કેવા કેવા વિદ્વાનોએ ગુજરાતી ભાષાનો સૈદ્ધાંતિક અભ્યાસ કર્યો છે. તો આપણે એ વિદ્વાનોના નામ સાથે, એમના કાર્ય સાથે, તેમના કાર્યની નોંધ લેતા હતા. આપણે આ જે યુનિટ ચાલી રહ્યો છે તેમાં ગુજરાતી ભાષાને બરાબર સમજવાનો પ્રયત્ન કર્યો, તેની શાખાઓનો અભ્યાસ કર્યો. ભાષા વિજ્ઞાન છે તે અન્ય કઈ કઈ શાખાઓ સાથે સંકળાયેલું છે તેની ચર્ચા આપણે કરી છે. અને છેલ્લે આપણે જ્યારે વિડીયોમાં હતા ત્યારે આપણે ડૉક્ટર ટર્નર, ડૉક્ટર TN દવે, પ્રબોધ પંડિત, ભારતી મોદી વગેરે જેવા વિદ્વાનોના કાર્યની વિશેષપણે નોંધ લીધી હતી. હવે પછી આપણે બીજા એવા કેટલાક વિદ્વાનો છે એને જોવાના છે કે જેમણે ગુજરાતી ભાષાનો સૈદ્ધાંતિક અભ્યાસ કર્યો હોય. તો હવે પછી તમને જે PPT દેખાશે તેમાં કેટલાક એવા ભાષા વિજ્ઞાનીઓનો આપણે અભ્યાસ કરવો છે જેમણે ગુજરાતી ભાષાને સૈદ્ધાંતિક રીતે તપાસી હોય. તો એમાં સૌથી પહેલું જે નામ આપણે જોવાનું છે એ છે ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસે 1981માં ઇંગ્લિશ વર્ડ્સ ઇન ગુજરાતી ધેર ફ્રીક્વન્સી એન્ડ સ્ટાઇલિસ્ટિક યુઝેસીસ એવા શીર્ષક હેઠળ સંશોધન કર્યું. તેમના પુસ્તક ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપમાં તેમણે ભાષાના ધ્વનિઓનો વિગતવાર અભ્યાસ રજૂ કર્યો. આ ઉપરાંત તેમણે સામાજિક ભાષા વિજ્ઞાન એટલે કે સોશિયો લિંગ્વિસ્ટિક્સમાં સામાજિક ભાષા વિજ્ઞાનનો સૈદ્ધાંતિક અભ્યાસ કરીને સમાજના સંદર્ભમાં ભાષાના મૂલ્ય અને ઉપયોગિતાને ઉદાહરણો સાથે સમજાવ્યા છે. બોલીઓના વૈજ્ઞાનિક અભ્યાસ માટે પણ તેમનું પુસ્તક બોલી વિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ ખૂબ જ મહત્વનું છે. આ ઉપરાંત આપણે શાંતિભાઈ આચાર્યના કાર્યને પણ બોલી વિજ્ઞાન ક્ષેત્રે તપાસ્યું હતું, એ તમને યાદ હશે. આ પુસ્તક જે એમણે કામ કર્યું તેમાં એમણે બોલી અંગેના કેટલાક વિભાવોની સૈદ્ધાંતિક ચર્ચા કરી અને ગુજરાતી બોલીઓની ભાષા સામગ્રી અંગે પણ ચર્ચા કરી છે. ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસે ભાષાને લગતા અનેક લેખો લખ્યા છે, જેમ કે ભાષા, પછી એક છે ભાષા માનવ સંસ્કૃતિની સાથી એવો એક લેખ છે. તેમણે ભાષા વિજ્ઞાનના અને સાહિત્યને સાંકળતા લેખો પણ લખ્યા છે, જેમાં ભાષા વિજ્ઞાન અને સાહિત્ય એવો એક લેખ મળે છે, અને ભાષા વિજ્ઞાન અને સાહિત્ય વિવેચન એવો એક લેખ છે. વસંત વિજય ઉપર પણ એમનો લેખ છે. વળામણા જેવી કૃતિઓને પણ તેમણે શૈલી વિજ્ઞાનની દૃષ્ટિએ આસ્વાદ કરાયો છે. તેમના લેખોનું સંપાદન પણ મળે છે. ભાષા, સમાજ અને સાહિત્ય એમાં કરવામાં આવ્યું છે, જેમાં કેશવ હર્ષદ ધ્રુવ, રમણભાઈ કે કમળાશંકર ત્રિવેદી જેવા ભાષાશાસ્ત્રીઓના કાર્યની પણ એ જે લેખો છે એમાં નોંધ લેવામાં આવી છે. તેમનું પુસ્તક છે શબ્દાર્થ ચર્ચા. તેમાં તેમણે ગુજરાતી શબ્દ હોય ને એની ચર્ચા કરી છે. કેવા શબ્દ? તો બહુ નજીકના હોય, જેમ કે આપણે આમંત્રણ શબ્દ વાપરીએ અને એક નિમંત્રણ શબ્દ વાપરીએ, તો કયો શબ્દ ક્યારે વાપરવો એની પણ એમાં બહુ સરસ નોંધ છે. જેમ કે આમંત્રણ કોને અપાય, નિમંત્રણ કોને અપાય, તો તેમાં લખ્યું છે કે આમંત્રણ હંમેશા જાહેર હોય. તો જાહેરમાં જ્યારે બોર્ડ મારવું હોય ને આખા ગામને બોલાવવાનું હોય ત્યારે જાહેર આમંત્રણ આવો શબ્દ પ્રયોગ કરાય. પણ જાહેર નિમંત્રણ એવું ના હોય. નિમંત્રણ હંમેશા અંગત હોય. કોઈ વ્યક્તિને તમે અંગત રીતે આવકારવા માટે જાઓ છો ત્યારે નિમંત્રિત કરવા માટે જાઓ છો ત્યારે તમને આમંત્રણ આપવું છે એવું ના કહી શકો. ત્યારે આપણે નિમંત્રણ લખવું જોઈએ. એટલે અંગત છે એ નિમંત્રણ છે અને આમંત્રણ એ જાહેર માટે. તો આવા નજીક લાગતા સમાનાર્થી શબ્દો વચ્ચે પણ જો કોઈ ભેદ હોય તો એ કેવી રીતે છે એમણે એમાં સરસ વાત કરી છે. પછી કોષ રચના અને જોડણી, એમાં એમણે જોડણીના નિયમો ઘડવામાં વૈજ્ઞાનિક અભિગમ ઉપરાંત ભાષકના વલણને પણ મહત્ત્વ આપ્યું છે. આ ઉપરાંત એમની પાસેથી કવિતાની ભાષા એવું એક પુસ્તક મળે અને એક ડીમ લાઇટ, એમાં ભાષા કલા જેવા શૈલી વિજ્ઞાનની દૃષ્ટિએ આસ્વાદ લેખ પણ આપ્યા છે. તો આ બધું એમનું કાર્ય છે એને આપણે નોંધ લેવું જોઈએ. પછી એક નવા વિદ્વાન છે એમની વાત કરવાની છે અને એ છે ડૉક્ટર ઉર્મિબેન દેસાઈ. ઉર્મિબેન દેસાઈ છે એ હાલ હયાત છે જ્યારે હું આ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારે, અને તેઓ ખૂબ સારી રીતે
ઉંમર ઘણી મોટી છે પણ એકદમ સ્ફૂર્તિથી ભાષાનો અભ્યાસ કરી રહ્યા છે અને ખૂબ સારી એમની ભાષા વિચારણા આપણી સમક્ષ મૂકી છે. ગુજરાતી ભાષા વિજ્ઞાનના બહુમુખી પ્રદાન કરનાર હોય એવા તેઓ સંશોધક છે. ડૉક્ટર ઉર્મી દેસાઈનું કાર્યક્ષેત્ર એ ભાષા વિજ્ઞાનના અનેક પાસાઓને આવરી લેતું હોય એવું છે. તેમનું સંશોધન ગ્રંથ છે ગુજરાતી ભાષાના અંગ સાધક પ્રત્યયો. તેમાં એમણે નામિક, પછી આખ્યાતિક, અંગ વિસ્તારક અને લિંગવાચક પ્રત્યયોની બહુ ઝીણવટપૂર્વક ચર્ચા કરી છે. આ ઉપરાંત તેમના પુસ્તક વ્યાકરણ વિમર્શમાં એમણે 3 ખંડ પાડ્યા છે. એમાં ધ્વનિશાસ્ત્ર, રૂપશાસ્ત્ર અને વાક્ય વિન્યાસ શાસ્ત્ર એની વિગતે રજૂઆત કરી છે. આ પુસ્તક છે એનો 3જો ખંડ છે. એમાં એમણે કારકની સૈદ્ધાંતિક વિગતો આપીને વાક્યનું સ્વરૂપ અને તેના પ્રકારો પણ બહુ સારી રીતે વર્ણવ્યા છે. તેમણે કેટલાક સંપાદનો પણ કર્યા છે જે અત્યંત મૂલ્યવાન છે. એમનું પુસ્તક છે ભાષાશાસ્ત્રની કેડીએ, જે 5 ભાગમાં વહેંચાયેલું છે. જેમાં ભાષાની સૈદ્ધાંતિક વિચારણાથી માંડીને ગુજરાતી ભાષાનો અભ્યાસ અને અનુપ્રયુક્ત ભાષાશાસ્ત્ર વિશેના લેખોનો પણ એમણે સમાવેશ કર્યો છે. આ જે પુસ્તક છે એના 5મા ખંડમાં તેમણે ડૉક્ટર સુનીતિ કુમાર ચેટર્જી અને ડૉક્ટર પ્રબોધ પંડિત જેવા વિદ્વાન જે ભાષાશાસ્ત્રીઓ છે એમના પ્રદાનનું પણ બહુ સારું એવું મૂલ્યાંકન કર્યું છે. એમનું પુસ્તક છે ભાષા અનુષંગ, જેમાં છેલ્લા 3 દાયકાના જે દરમિયાન જે કાંઈ ગ્રંથો થયા હોય એના અવલોકનો, એના વ્યાખ્યાનો અને વાર્તાલાપોને સંગ્રહિત કર્યા છે. પછી રૂપશાસ્ત્ર એક પરિચય એ પુસ્તક તેમણે આપ્યું, જેમાં રૂપ ઘટકો, તેના પ્રકારો અને રૂપોને વ્યાકરણની કોટીઓમાં વહેંચી શકાય છે એ કેવી રીતે એ બધું સ્પષ્ટ કરીને એમણે સમજાવી આપ્યું. તો ડૉક્ટર ઉર્મી દેસાઈ પાસેથી આપણને રિકોલ વોકેબ્યુલરી ગુજરાત આવું એક પુસ્તક પણ મળે છે. ગુજરાતી ભાષા અને વ્યાકરણનો ઇતિહાસ આવું પણ એક પુસ્તક મળે છે. અને ગુજરાતી ભાષાનો લઘુ વ્યુત્પત્તિ કોશ, અને આ ઉપરાંત ચાલો ગુજરાતી ભાષા લખતા શીખીએ. જો બોલતા તો આવડતી હોય, લખતા શીખીએ, આવા અનેક ઉપયોગી પુસ્તકો આપણને મળ્યા છે. તેમણે ડૉક્ટર પ્રબોધ પંડિતના પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એ છે પ્રાકૃત ભાષા, જેની વાત તમને અગાઉના વિડીયોમાં કરી હતી. આ ઉપરાંત તેમની પાસેથી ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ આવું એક પુસ્તક પણ મળ્યું છે, જેમાં એમણે છેલ્લા 200 વર્ષ દરમિયાન ગુજરાતી ભાષા વિજ્ઞાન ક્ષેત્રના જેટલા પુસ્તકો લખ્યા છે એના કાર્યની નોંધ લીધી છે. પુસ્તકમાં કઈ વાત છે એની બહુ વિગતે આપણને ચર્ચા કરીને એમણે સમજાવ્યું છે. પછી એક નવા વિદ્વાનનું નામ છે, એ છે ડૉક્ટર દયાશંકર જોશી. વાક્ય રચનાના ઊંડાણપૂર્વક અભ્યાસી હોય તો એવા ડૉક્ટર દયાશંકર જોશી છે. એમની પાસેથી જે વિવિધ અભ્યાસ મળ્યા છે, સંશોધન લેખો મળ્યા છે, એની આપણે વાત કરીએ તો એમણે 1970માં કોઝિટિવાઇઝેશન ઇન ગુજરાતી એવો એક લેખ આપ્યો, જેમાં ગુજરાતી ભાષાના પ્રેરક રચના વિશેની એમણે ચર્ચા કરી છે, પ્રેરક વાક્ય રચના વિશેની. એમની પાસેથી 1980માં એક લેખ મળે છે પેસિવ એટસેટ્રા ઇન ગુજરાતી. તેમાં તેમણે સકર્મક ધાતુને આધાર માનીને અકર્મક રૂપ અને અકર્તૃક રૂપને સાધિત રૂપ તરીકે વર્ણવ્યા છે. એટલે વાક્ય રચનાઓ જેમાં કર્તરી કર્મણીની જે વાતો આવતી હોય તમે સાંભળી હશે, એમાં એમણે આ બાબતની ચર્ચા કરી છે. અને ગુજરાતીમાં સામર્થ્ય સૂચક અને કર્મણી રચનાઓ એ કેવી રીતે થાય છે એ પણ બહુ વિગતે સમજાવ્યું છે. આ બધી જે વાતો કરું છું એ પુસ્તકમાં વિસ્તૃતપણે એમણે મૂકેલી છે. તેમની પાસેથી 1974માં એક લેખ મળે છે ગુજરાતી કેર્નલ્સ સમ પ્રોબ્લેમ્સ. એમાં એમણે ગુજરાતીની 6 મૂળાધાર વાક્ય રચનાઓને રજૂ કરી છે. એટલે જો તમે જોશો કે બધા એમના જે લેખ છે કે પુસ્તક છે એમાં વાક્ય ખૂબ કેન્દ્રમાં છે. એટલે એ વાક્યમાં આપણે લખ્યું કે એમને વાક્ય તરીકે ખૂબ સારા છે. તો એમણે એ જે પુસ્તક છે એમાં નામપદ અને ક્રિયાપદ ધરાવતી મૂળભૂત રચનાઓ તેમજ જ્યાં ક્રિયાપદના કેન્દ્રમાં ધાતુ ન હોય તેવી રચનાઓની પણ એમણે સુપેરે ચર્ચા કરી છે. એ ડૉક્ટર દયાશંકર જોશી પાસેથી આપણને 1977માં એક લેખ મળે છે ઓપરેટર્સ ઇન ગુજરાતી. એમાં એમણે 2 પ્રકારના પ્રચાલકોની ચર્ચા કરી છે. અને એક છે 1979નો એક લેખ જેમાં કોડ્સ અને પર્પઝિવ પ્રોડક્ટ્સ. એમાં એમણે વિધેયને જોડતા ગૌણ સંયોજકો વચ્ચેના વિવિધ સંબંધોની પણ તપાસ કરી છે. આ ઉપરાંત તેમની પાસેથી ડૉક્ટર પ્રબોધ પંડિતના વ્યાખ્યાનોનું સંપાદન અને અનુવાદ પણ મળે છે, જે ખૂબ એમનું મહત્ત્વનું કાર્ય ગણાય છે. તેમણે 1973ના વ્યાખ્યાનોનું સંપાદન કર્યું, વ્યાકરણ, અર્થ અને આકાર. એ પણ આપણને મળે છે. 1975માં એમની પાસેથી જે વ્યાખ્યાનોનું સંપાદન મળે છે એ છે પચરંગી સમાજમાં ભાષા. એ કોના છે તો પ્રબોધ પંડિતના વ્યાખ્યાનો છે, એનું એમણે સંપાદન કર્યું છે, અનુવાદ કાર્ય કર્યું છે. તો આ રીતે ડૉક્ટર દયાશંકર જોશી છે એમનું ખૂબ અગત્યનું કામ ભાષા વિજ્ઞાન ક્ષેત્રે રહેલું છે, ખાસ કરીને ગુજરાતી ભાષાને કેન્દ્રમાં રાખીને કરેલું હોય તેવું કાર્ય. પછી એક નવું નામ છે ડૉક્ટર કે બી વ્યાસ. તેઓ ભાષા વિજ્ઞાનના ઇતિહાસ
કાર તરીકે જાણીતા છે, કોષકાર તરીકે પણ જાણીતા છે. ડૉક્ટર કે.બી. વ્યાસનું પ્રદાન છે એ ગુજરાતી ભાષા વિજ્ઞાનના ઇતિહાસ અને સિદ્ધાંતોને એક સાથે રજૂ કરવામાં અજોડ છે. તેમણે ગુજરાતી ભાષાશાસ્ત્રના વિકાસની રૂપરેખા એક એવું અને ભાષા વિજ્ઞાન અદ્યતન સિદ્ધાંત વિચારણા એવા 2 મહત્વના ગ્રંથ આપ્યા છે ડૉક્ટર કે.બી. વ્યાસે. આ ગ્રંથોમાં તેમણે માત્ર પાશ્ચાત્ય ભાષા મીમાંસા છે કે નૂતન અભિગમો છે એને જ નહીં, પરંતુ વિવિધ વિદ્વાનોની ગુજરાતી ભાષા વિશે જે પણ વિચારણા છે અને ગુજરાતી ભાષાની વિવિધ વ્યવસ્થાઓનું જે કાંઈ સામગ્રી છે એનું વિગતવાર વિવરણ એમણે કર્યું છે. આ બધાને એક જ જગ્યાએ સમાવીને તેમણે ભાષા વિજ્ઞાનના અભ્યાસો માટે એક મજબૂત આધાર તૈયાર કર્યો છે આ પુસ્તકોની અંતર્ગત. ડૉક્ટર વ્યાસ એક અત્યંત ઉપયોગી પ્રદાન એમનું જે છે એમના પુસ્તકના અંતે જોવા મળે છે. તેમણે શું કર્યું હતું કે એનું પુસ્તક પૂરું થાય ત્યાં તો કે અંગ્રેજી ગુજરાતી, પછી ગુજરાતી અંગ્રેજી એવા પારિભાષિક કોષ તૈયાર કર્યા છે. અને આ સાથે એ તૈયાર કરવા સાથે નામ, પછી ભાષા અને લિપિની વિષયક સૂચિ પણ એમણે એ પુસ્તકોના અંતે મૂકી છે, જે ભાષા વિજ્ઞાનના અભ્યાસો માટે અત્યંત ઉપયોગી નીવડે એવું છે. એટલે પુસ્તક વાંચીએ પછી અંતે જે વિભાગો હોય છે, પરિશિષ્ટ હોય છે, એમાં બધી વિગતો એમણે મૂકી છે. પછી એક તમને નામ આપવાનું છે જે મોટાભાગે વિદ્યાર્થીઓના જાણમાં હોય જ છે. આપણે જે વિદ્વાનોની ચર્ચા કરીએ તો હોવી જોઈએ જ એની ચર્ચા આપણા જાણમાં, પણ જયંત કોઠારીનું નામ છે એ મોટાભાગના વિદ્યાર્થીઓ એમના કાને પડ્યું હોય છે. કારણ શું? તો કે જયંત કોઠારી છે એમણે વિદ્યાર્થીઓ સમજી શકે ને ભાષા વિજ્ઞાનને એવી રીતે એને સુલભ કરવા માટે ખૂબ મહત્ત્વનું કામ કર્યું છે. તેમણે 1973માં એક પુસ્તક આપ્યું જે ખૂબ જાણીતું બન્યું, ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ. એ એક પાઠ્યપુસ્તક તરીકે પછી ભણાવી રહ્યું છે. આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ શું તો કે વિદ્યાર્થીઓને ભાષા વિજ્ઞાનના વિષયનો અને આપણી માતૃભાષા ગુજરાતીનો વિશદ પરિચય મળે એ હેતુથી એમણે આ પુસ્તકની રચના કરી. અને આ પુસ્તક ભાષા વિજ્ઞાન જેવા જટિલ વિષયને તમને એકદમ સરળ અને સમજવામાં ભાષાને બહુ વ્યવસ્થિત રીતે મૂકી આપે એવું સીમાચિહ્નરૂપ બને એવું કાર્ય એમનું આ છે. એટલે જીપીએસસીના અભ્યાસમાં પણ આ પુસ્તક છે કામ લાગે એવું છે, એટલે વિદ્યાર્થીઓને જોઈ શકે છે, એટલે વિદ્યાર્થીઓને સુલભ થાય એવું કામ એમની પાસેથી મળે છે. આ ઉપરાંત ડૉક્ટર અરવિંદ ભાંડારીનું એક નામ તમારે જોવું જોઈએ. અહીં ભંડારી શબ્દ નથી એવું પણ જોજો, ઘણી વખત ભૂલ થતી હોય છે. એમની અટક છે ભાંડારી. એમને આગળ આપણે જેમ દયા જોશીની જે વાત કરી હતી, જેમ કે આ તમને સ્લાઇડ કહું છું તો ડૉક્ટર દયાશંકર જોશીની, તો દયાશંકર જોશીએ જે રીતે વાક્ય ઉપર કામ કર્યું છે એવી જ રીતે વાક્ય ઉપર કામ કરનાર કોઈ બીજા વિદ્વાન હોય તો એ છે ડૉક્ટર અરવિંદ ભાંડારી. એટલે એમને વાક્યતંત્રના વિશ્લેષક માનવામાં આવ્યા છે. તેમણે 1979માં કમ્પેરેટિવ સ્ટડી ઓફ ગુજરાતી એન્ડ મરાઠી ઇન વ્યૂ ઓફ એરર એનાલિસિસ એવા નામથી એક સંશોધન કર્યું જે અપ્રકાશિત રહ્યું છે. તેમણે ભાષા વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે ગુજરાતી ભાષાના અત્યાર સુધી વિગતે વર્ણ ખેડાયેલા વાક્યતંત્રને કેન્દ્રમાં રાખી અને 2 મહત્વપૂર્ણ ગ્રંથો આપ્યા. પછી એ કયા તો કે ગુજરાતી વિભક્તિ વિચાર અને ગુજરાતી વાક્ય રચના. એમાં આપણને ગુજરાતીનું વાક્યતંત્ર આખું કેવું છે એ બહુ વ્યવસ્થિત રીતે સમજી શકાય એવી ભાષા છે એમાં. તો સંસ્કૃત વ્યાકરણ પરંપરાની તાલીમ અને આધુનિક ભાષા વિજ્ઞાનના અભિગમોના જ્ઞાનથી સજ્જ હોવાને કારણે તેમણે ગુજરાતી વિભક્તિ વિચાર એ પુસ્તકની અંદર ગુજરાતી વિભક્તિ વ્યવસ્થાની વ્યાપક પરિપ્રેક્ષ્યમાં ચર્ચા કરી. અને અહીં તેમણે ક્રિયા વિધાન અને કારક સંબંધોની ચર્ચા એની પરિસ્થિતિના 4 વર્ગ પાડ્યા, જેમાં ક્રિયા, પછી પ્રક્રિયા, સ્થિતિ અને અવસ્થા એવા 4 ભાગ કરી અને ગુજરાતી વ્યાકરણની કેટલીક સંદિગ્ધ જે બાબતાઓ હતી એને દૂર કરી છે એમણે. પછી બીજું પુસ્તક ગુજરાતી વાક્ય રચના, તેમાં તેમણે સંરચનાવાદ, ટ્રાન્સફોર્મેશનલ ગ્રામર, રિલેશન ગ્રામર અને ફંક્શનલ ગ્રામર આવા આધુનિક ભાષા વિજ્ઞાનના અભિગમો છે એનો સહારો લીધો અને તેને આધારે ગુજરાતી વાક્યનું પૃથ્થકરણ કર્યું, છૂટા પાડ્યા, અને તેના પરિણામે ગુજરાતી વાક્ય રચનાનું જે સ્વરૂપ દેખાયું તેનું નિરૂપણ એમણે કર્યું છે. એટલે એ રીતે વાક્ય રચનાની દૃષ્ટિએ એમનું કામ પણ ખૂબ સારું છે. તો તમે જુઓ કેટલાક આપણે અત્યાર સુધીમાં જે વિદ્વાનો જોયા આના અગાઉના વિડીયોમાં અને આ વિડીયોમાં આ બધા વિદ્વાનો એવા હતા કે જેમણે ગુજરાતી ભાષા છે એનો સૈદ્ધાંતિક અભ્યાસ કર્યો. એમાં છેલ્લા જે નામ છે એમાં વિદ્યાર્થીઓને ઉપયોગી બને એવા જયંત કોઠારીનું નામ પણ આપણી સમક્ષ આવી ગયું. તો આ બધી ચર્ચાઓમાં આપણને ખ્યાલ આવ્યો કે ગુજરાતી ભાષા છે એનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરનારા આટલા કેટલાક વિદ્વાનો છે. હવે આપણે જોઈએ તો આખા 3જા યુનિટમાં આપણે શું કર્યું તો એની કેટલીક સારરૂપ વાતો કરું. આપણે ઘણા વિડીયો જોઈ ગયા છે આ 3જા યુનિટની અંદર. આપણો બ્લોક 3 છે એમ યુનિટ 3 છે. તો તમને થોડુંક સારરૂપ વાતો કરી આપું એટલે તમને એકદમ ખબર પડી જશે કે આપણે આ યુનિટમાં આટલું કામ કર્યું છે. તો તમે જોશો કે આ એકમ જે છે યુનિટ એમાં આપણે ભાષા વિજ્ઞાનની વિવિધ શાખાઓનો પરિચય મેળવ્યો છે. તો
તો ભાષા વિજ્ઞાનની જે શાખાઓ છે એમાં ધ્વનિશાસ્ત્ર છે, રૂપશાસ્ત્ર છે, વાક્ય વિચાર છે, અર્થવિજ્ઞાન અને ધ્વનિ રૂપતંત્ર છે એનો સમાવેશ થાય છે. હવે તમને ખ્યાલ છે કે ધ્વનિશાસ્ત્ર છે ભાષાના ધ્વનિઓનો અભ્યાસ કરે છે, જેમાં ફોનેટિક્સ અને ફોનોમિક્સ એનો પણ સમાવેશ થાય છે. પછી રૂપશાસ્ત્ર છે તે શબ્દ રચના અને રૂપનો અભ્યાસ કરે છે, જ્યારે વાક્ય વિચાર છે એ સંભાષણના નાનામાં નાના એટલે કે વાક્યના નાનામાં નાના સંપૂર્ણ અર્થ ધરાવતા એકમનો એટલે કે આખા વાક્યનો અભ્યાસ કરે છે. અર્થવિજ્ઞાન છે એ ભાષાના આંતરિક સ્વરૂપનો અને તેના અર્થગત પરિવર્તનનો અભ્યાસ કરે છે, એ તમને ખ્યાલ આવ્યો છે. આ ઉપરાંત આપણે કેટલાક ભાષા વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો વિશે પણ જાણ્યું છે, જેમાં સ્વિસ ભાષા વિજ્ઞાની સોસ્યુર એની વાત કરી હતી. તેમણે સંરચનાવાદનો પાયો નાખ્યો તેની વાત થઈ. અમેરિકામાં ફ્રાન્સ બોહાઝ અને એડવર્ડ સેપીર જેવા ભાષા વિજ્ઞાનના જે કાર્ય છે જેમણે એક સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે વિકાસ કર્યો તેની આપણે નોંધ લીધી. પછી રશિયન ભાષા વિજ્ઞાનની ટુબેઝકોઈનું જે ધ્વનિ ઘટકનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો તેના કાર્યની, અને નોમ ચોમ્સ્કીએ ભાષાને સમજવા, પ્રયોગ કરવા અને ગ્રહણ કરવાના જે અભ્યાસમાં મનોવિજ્ઞાનનો દૃષ્ટિકોણ અપનાવ્યો એના પાયો નાખ્યો, તેની આપણે આ એકમ અંતર્ગત વાતો કરેલી છે, એ તમારા ધ્યાનમાં હશે. પછી છેલ્લા 2 વિડીયો અંતર્ગત આપણે જે કામ કર્યું હતું તે વિદ્વાનોના નામ તમારી સામે છે. એમાં ટર્નર છે, TN દવે છે, પ્રબોધ પંડિત, ભારતી મોદી, યોગેન્દ્ર વ્યાસ, શાંતિલાલ આચાર્ય, પ્રભાશંકર તેરૈયા, ઉર્મી દેસાઈ, અરવિંદ ભાંડારી, આ બધા વિદ્વાનોએ ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો છે સૈદ્ધાંતિક રીતે. KB વ્યાસ છે, પછી જયંત કોઠારી છે, આ બધા વિદ્વાનો છે એમણે થોડીક જટિલ જે ભાષા વિજ્ઞાન લાગે એને આપણને સરળ કરી દેવામાં જે એમનું મહત્ત્વનું કામ કર્યું એની આપણે નોંધ લઈ શક્યા છીએ. તો આ છેલ્લા 2 વિડીયોની જે માહિતી હતી એ તમારી સ્લાઇડ ઉપર છે, એ તમે સમજી શક્યા હશો. અને હવે આટલું કામ કર્યું છે પછી તમારે કેટલાક પ્રશ્નો તૈયાર કરવા જોઈએ. એ આ 2 પ્રશ્નો તમારી સામે જે દેખાય છે એ તમારે વિસ્તૃતપણે તૈયાર કરવા જોઈએ. એ તમારી પાસે SLM હશે, એનો અભ્યાસ કરવાનો, આ વિડીયોમાં જે માહિતી મૂકી એનો પણ અભ્યાસ કરવાનો, અને એ રીતે આ 2 પ્રશ્ન છે એ મોટા સ્વરૂપના પ્રશ્નો છે, તે રીતે તમે અભ્યાસ કરશો. આ ઉપરાંત કેટલીક ટૂંક નોંધ તમારી સામે છે, એટલી ટૂંક નોંધ છે એને પણ તમે આ મુદ્દા તરીકે જોઈ શકો છો. તો આ વિશ્વ સ્તરે ભાષા વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોની જે સ્થાપના થઈ એમાં કોણે કયું કામ કર્યું એની કેટલીક ટૂંક નોંધ તમને પૂછાઈ શકે છે, એ તમારી સમક્ષ છે. આ ઉપરાંત કેટલાક વિદ્વાનોને કેન્દ્રમાં રાખીને પણ તમને ટૂંક નોંધ પરીક્ષામાં પૂછવામાં આવી શકે છે કે પ્રબોધ પંડિત છે એમનું કાર્ય કેવું, શાંતિલાલ આચાર્ય છે એમનું કાર્ય કેવું, તો એની વિગતો તમારે બરાબર સમજવી. તો આ સાથે આપણે પહોંચી ગયા છીએ વિડીયોના અંતમાં, અને આ બધી વિગતો સાથે આપણો જે અંતિમ આપણો જે ત્રીજો એકમ છે તે હવે પૂર્ણ થાય છે. હવે પછી બ્લોક 3ના ચોથા એકમમાં આપણે પાછા મળવાના છીએ, અને ચોથા એકમ અંતર્ગત જે કંઈ ભાષા વિજ્ઞાનની સામગ્રી હશે તેની ચર્ચા કરતા રહીશું. તો મને આશા છે કે આપને આ બધી માહિતી આનંદ આપતી હશે અને તમારા વિષયને વધારે સ્પષ્ટ કરી આપતી હશે. આપણે ફરી મળીશું નવા એકમ 4માં અને નવી ચર્ચાઓ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ.